હેલો ફ્રેન્ડ્સ, આજે અહીંયા આપણે ગુજરાતી મુખવાસની રેસીપી બતાવવા જઈ રહ્યા છે. તો ગુજરાતી મુખવાસ જમ્યા પછી 1 ચમચી ખાવાથી તેમાં આપણને એસિડિટીમાં રાહત મળે છે, એસિડિટી અને કબજિયાતમાં રાહત મળે છે, પાચન શક્તિમાં વધારો થાય છે અને સાંધાના દુખાવામાં ખૂબ જ રાહત મળે છે. તો અહીંયા આપણે વરિયાળી, સફેદ તલ અને અળસી અને ગોટલી લઈએ છીએ. તો વરિયાળી મેં અહીંયા 250 લીધેલી છે, સફેદ તલ અહીંયા 100 ગ્રામ લઈએ છીએ અને અળસી આપણે અહીંયા 50 છે, 50થી 60 ગ્રામ અને ગોટલી તમે 100થી 150 ગ્રામ લઈ શકાય છે. તો આમાં તમારે જે કોઈ માપ ઇન્ગ્રીડિયન્ટ્સ તમારે તમારી જરૂર મુજબ લેવા હોય તો તમે લઈ શકો. અને સાથે મેં ધાણાની દાળ 200 ગ્રામ લીધેલ છે. ઓકે ફ્રેન્ડ્સ, તો વરિયાળીના ગુણધર્મ જોઈએ તો વરિયાળીને જમ્યા પછી મોઢામાં આવતી દુર્ગંધો એટલે કે સ્મેલને શુદ્ધ કરે છે અને લોહીનું શુદ્ધિકરણ કરે છે. સફેદ તલને જોઈએ તો સફેદ તલમાં પાચન શક્તિનો વધારો કરે છે અને બ્લડ પ્રેશર અને હાડકાના દુખાવામાં રાહત આપે છે. અળસીમાં જોઈએ તો અળસીમાં ઓમેગા 3 રહેલું છે, ફેટી એસિડ, જે ફાઈબરથી ભરપૂર માત્રામાં છે અને તે ખાવાથી પાચન શક્તિમાં પણ ખૂબ જ રાહત આપે છે. અને ગોટલી, કેરીની ગોટલી, આપણે જે પાકી કેરી ખાતા હોય છે તેની ગોટલી બનાવીએ છીએ તો તે ગોટલીમાંથી B12 મળે છે, જેથી આપણા શરીર માટે B12ની કમી જેને રહેતી હોય તેના માટે ગોટલી ખાવી ખૂબ જ જરૂરી છે. ઓકે, તો હવે અહીંયા આપણે આગળ તેના ઇન્ગ્રીડિયન્ટ્સ અને રેસીપી સાથે હું તમને આગળ હવે વિડીયો બતાવવા જઈ રહી છું. હેલો ગાઈઝ, આજે આપણે મુખવાસ બનાવીએ છીએ. તો અહીંયા મેં 250 ગ્રામ વરિયાળી લીધી છે. આપણે તેમાં 1 ચમચી મીઠું નાખીશું, અડધી ચમચી હળદર નાખીશું, એક લીંબુનો રસ નાખીશું. હવે આ રીતે બધી વસ્તુને મિક્સ કરી દઈશું અને પછી તેને આપણે કલાકે તડકે મૂકી દઈશું. આ રીતે હલાવી અને તેને તડકે મૂકવો હોય તો તડકે રાખી શકો અને તમારે ઘરમાં પંખા નીચે રાખવો હોય તો તમે રાખી શકો છો. અને હવે આ જ રીતે આપણે તલ, અળસી અને ધાણાદાળ બધાને આવી રીતે મીઠું હળદર ધોઈ દઈએ અને લીંબુ ધોઈ દઈએ. ઓકે ફ્રેન્ડ, અહીંયા આપણે 100 ગ્રામ તલ લીધેલા છે, એમાં આપણે અડધી ચમચી હળદર નાખીએ છીએ, પોણી ચમચી આપણે મીઠું નાખીએ છીએ, અડધો લીંબુનો રસ નાખીએ છીએ. તો તમે જોઈ શકો છો કે આપણે મીઠું, હળદર ને લીંબુ દઈ દીધું છે તલને અને આ રીતે રાખી દેવાના છે. હવે અહીંયા આપણે અળસી લઈએ છીએ, જેને ફ્લેક્સ સીડ્સ કહેવાય છે, તેમાં આપણે 5 ચમચી મીઠું નાખીએ છીએ અને 5 થી ઓછી એટલું હળદર નાખીએ છીએ. અડધાથી ઓછું લીંબુ નાખીને આ રીતે આપણે તેને હલાવી લઈએ અને પછી તેને પણ આ રીતે તમે જોઈ શકો છો કે આપણે વરિયાળી, પછીથી તલ, પછીથી અળસી અને ધાણાની દાળ, આ રીતે બધી વસ્તુને આપણે અહીંયા ઘરમાં જ રાખી છે. તમે ઘરમાં પણ પંખા નીચે રાખી શકો છો અને તડકે પણ તમે મૂકી શકો છો. તો 1 થી 2 કલાક જેવી આ રીતે મૂકી દેવાનું છે. અહીંયા આપણે કઢાઈ લીધી છે અને તેમાં આપણે વરિયાળીને આ રીતે ધીમા તાપે શેકીએ છીએ. તમે જોઈ શકો છો કે આપણે વરિયાળીને આ રીતે ધીમા તાપે તમે જોઈ શકો છો કે આપણી વરિયાળી અહીંયા શેકાઈ ગઈ છે, એકદમ તળ થવા માંડી છે. તો હવે આપણે તેને ઉતારી લઈશું. હવે તમે જોઈ શકો છો કે હવે આપણે અહીંયા તલ શેકીએ છીએ. તો આપણે તલ તળ થવા આવ્યા છે, તો હવે તેને પણ 2 મિનિટમાં કાઢી લેશું. તમે જોઈ શકો છો કે અહીંયા તલમાં તળ થવા માંડ્યા છે, એટલે કે આપણે તલ ફૂટવા માંડ્યા છે, એટલે હવે આપણે તલ શેકાઈ ગયા છે. તો હવે આપણે તેને પણ કાઢી લેશું. હવે અહીંયા આપણે ફ્લેક્સ સીડ્સ મૂક્યા છે, એટલે કે અળસીના બીજ મૂકેલા છે, તે પણ આ રીતે તળ થવા માંડ્યા છે. તો તેને પણ આપણે હવે કાઢી લેશું એક પ્લેટમાં. અળસીના તો તમે ગુણધર્મો જેટલા જાણો એટલા ઓછા છે. તમને બધાને ખબર જ હશે કે અળસી તો બહુ જ સારા છે ખાવા માટે.
હવે આપણે અહીંયા ધાણાની દાળને શેકીએ છીએ. ધાણાની દાળ તો આપણે એકદમ સરસ જ છે, કડક જ, પણ તોય તેમાં રહેલો કોઈ ભેજ હોય તો તે નીકળી જાય. તો તેને પણ 2 મિનિટ આ રીતે શેકી લઈએ. હવે બધી વસ્તુ અહીંયા આપણી શેકાઈ ગઈ છે, જેમ કે ધાણાની દાળ, પછીથી વરિયાળી, પછીથી તલ અને અળસી. આ રીતે બધું શેકાઈ ગયું છે. હવે આપણે તેને ચારી લેશું, એટલે તેમાં જે રહેલું વધારાનું મીઠું હોય તે નીકળી જશે. ઓકે ફ્રેન્ડ્સ, હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે તલ અને અળસી બંનેને આ રીતે ચારી લેશું. આંખમાં થોડું થોડું લઈ અને ચારી લેવાનું છે, જેથી કરીને તેનું જે મીઠું હોય વધારાનું તે નીકળી જશે. અહીંયા તમે જોઈ શકો છો કે વધારાનું મીઠું છે જે તે બધું આ રીતે નીકળી જાય છે. હવે આપણે આ રીતે વરિયાળીને ચારીશું, જેથી કરીને વરિયાળીમાં જે પણ મીઠું હોય તે પણ નીકળી જાય. અહીંયા આપણી બધી વસ્તુ ચડાઈ ગઈ છે. તો હવે આપણે આમાં બાઉલમાં લઈ અને બધું મિક્સ કરી લઈશું. પહેલાં આપણે વરિયાળી નાખીએ છીએ તેમાં, પછીથી આપણે તલ ને અળસી મિક્સ કરીશું, અને પછીથી આપણે ધાણાની દાળ નાખીશું. મેં અહીંયા 250 વરિયાળી લીધી છે, 100 ગ્રામ તલ લીધા છે, 60 ગ્રામ અળસી લીધી છે અને 200 ગ્રામ ધાણાની દાળ લીધી છે. આ પ્રમાણેનું મેં માપ લીધું છે. તમારે આનાથી કાંઈ આગળ પાછળ કરવું હોય કે કોઈ પણ વસ્તુ તમને જે ભાવતી હોય ને તેને તમારે વધારે લેવી હોય તો તમે તમારી ચોઈસ મુજબ અહીંયા લઈ શકો છો. અહીંયા આપણે ગેસ ચાલુ કરીએ છીએ, તેની ઉપર એક કઢાઈ મૂકીએ છીએ, તેમાં આપણે 1 ચમચી જેવું ઘી અને હવે આપણે તેમાં ગોટલી શેકીશું. આપણે જે પાકી કેરી ખાઈએ છીએ, કેરીના ગોટલામાંથી આપણે આ ગોટલી બનાવેલી છે. તો અહીંયા અમારે રેડી છે. તો હવે હું તેને ઘીમાં શેકી નાખીશ. અહીંયા આપણું ઘી ગરમ થઈ ગયું છે. તો આપણે તેમાં 100 થી 150 ગ્રામ જેવી ગોટલીને આ રીતે શેકી લેશું. ગોટલીને ઘીમાં જ શેકાય છે. તેને તમે આ રીતે ધીમા તાપે ઘીમાં 5 મિનિટ સુધી શેકો એટલે કડક એકદમ થઈ જાય. આમ તો કડક જ હોય, પણ જેથી કરીને તેમાં રહેલો કોઈ ભેજ હોય તો તે પણ નીકળી જાય અને તે પણ કડક થઈ જાય. અને ગોટલીમાં B12 મળે છે, જેથી ગોટલી ખાવી તો શરીર માટે બહુ જ સારી એવી ગણાય છે. અહીંયા આપણી ગોટલી શેકાઈ ગઈ છે. તો હવે આપણે તેમાં અડધી ચમચી સંચર અને 2 ચમચી હિંગાસ્ટકની ફાકી તે આપણે તેમાં નાખી દઈએ છીએ અને હવે તેને હલાવીને ઉતારી લેશું. અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ગોટલી પણ શેકાઈ ગઈ છે અને આ ગોટલીને તમે એમનેમ પણ ખાઈ શકો છો, પણ આ રીતે મુખવાસમાં નાખીને ખાઓ તો તેનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. અને એમનેમ ઘણા લોકોને નથી ભાવતી, જેથી કરીને તમે મુખવાસમાં નાખીને ખાઓ તો બધાય ખાય. ઓલા ઘણા લોકો નથી ખાતા હોતા, પણ આમાં વરિયાળી ને ધાણાદાળ ને બધું આવે તો કોઈને ખબર જ ન પડે, એટલે આપણે મુખવાસમાં નાખી દઈશું. હવે આપણે વરિયાળીને બધું જે મિશ્રણ હતું તેમાં આ રીતે આપણે 1 ચમચી જેટલી હિંગની ફાકી તેમાં નાખી દઈશું, જેથી કરીને તે મુખવાસનો સ્વાદ બહુ સરસ આવશે અને એકદમ ખાવાની પણ ખૂબ જ મજા પડશે. તો હવે આપણે આ બધાને મિક્સ કરી લઈશું. હિંગાસ્ટક ખાવાથી તમારે પાચન શક્તિ સારી થઈ જાય. તમને પેટમાં કે કંઈ દુખતું હોય તો તમે હિંગાસ્ટકની ફાકી ખાઓ તો તમને મટી જાય. એટલે હિંગાસ્ટકની ફાકી ખાવાથી પાચન તમારું થઈ જાય. જે તમે ખોરાક ખાધો હોય તે ડાયજેસ્ટ થઈ જાય છે. તો હવે આપણે આ બધા મિશ્રણને આ રીતે મિક્સ કરી લેશું.
તો અહીંયા આપણો આ મુખવાસ રેડી થઈ ગયો છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણો મુખવાસ રેડી છે. તો હવે આપણે તેને એક કન્ટેનરમાં ભરી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણે અહીંયા કન્ટેનરમાં ભરી લીધો છે. પછી આ આપણી ચાલુ બોટલ ખાવા માટે છે કે જેમાં આપણે રોજબરોજ ખાઈ શકો જ્યારે મન થાય ત્યારે. અને આ આપણે અત્યારે અહીંયા વાટકીમાં સર્વ કરેલું છે. તો તમે જોઈ શકો છો કે આપણો મુખવાસ અહીંયા રેડી થઈ ગયેલ છે. ને આપણો મુખવાસ રેડી, જેને જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવો અહીંયા આપણો મુખવાસ રેડી છે. ઓકે ફ્રેન્ડ્સ, તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલતા. બેલ આઇકોન ઘંટીનું બટન ખાસ દબાવજો જે ફ્રીમાં છે. ઓકે ફ્રેન્ડ્સ.